બાળકને તકલીફ હતી કે દાંતમાં સડો બેસી ગયો હતો, પણ જે ડૉક્ટરને બતાવ્યું હતું તે ડૉક્ટરે એમ કહેવામાં આવ્યું હતું કે બાળકને દાંતમાં સડો બેસી ગયો છે. એ બાળક મારી સાથે જ છે અત્યારે. તેને દાંતમાં સડો બેસવાથી ડૉક્ટરે તમામ ટ્રીટમેન્ટ કરી અને કહેવામાં આવ્યું હતું કે આને તમે જ્યાં સુધી એનું ટ્રીટમેન્ટ કરી અને એનું નિવારણ નહીં થાય ત્યાં સુધી એને સારું થશે નહીં. ત્યારે મને મારા એપ્લાય જે શિલ્પાબેન છે એમે મને એક દિવસ મળ્યા અને ત્યારે મને કીધું કે તમે આ જે ડૉક્ટર હતા એ ડૉક્ટર પાસે લઈ ગયા અને ડૉક્ટરને કહે છે કે તમે એ દવા ના લેશો, તમે ખાલી 2 થી 3 દિવસ માટે ખાલી મારી આ ટૂથપેસ્ટ વાપરો. તમે જે કેવિગો નામની ટૂથપેસ્ટ હતી એ આપી અને મેં 3 દિવસે મારા બાળકને આ ટૂથપેસ્ટ એને દિવસમાં 2 વાર કરાવી, જેના ઉપરથી રિઝલ્ટ આવ્યું કે જે દાંતમાં સડો બેસી ગયો હતો તે તમામ નાબૂદ થઈ ગયો. અને ચોથા દિવસે એ જ ડૉક્ટર પાસે હું ગયો અને એ જ ડૉક્ટરે મને કીધું કે બાળકને અત્યારે કંઈ તકલીફ નથી કે આને શું હતું. ત્યારે મેં તે ડૉક્ટર સાહેબ હતા એમને કીધું કે સાહેબ તમે જ મને કીધેલું કે આ બાળકને આટલો ખર્ચો થશે અને આ રીતે એનું ટ્રીટમેન્ટ કરવું પડશે. ત્યારે અત્યારે તમે જ ખો મને એવું કહો છો કે આજે આને કંઈ જ તકલીફ નથી. પણ આ ખાલી એક ટૂથપેસ્ટ વાપરવાથી મને 4 દિવસમાં ખાલી 65 રૂપિયામાં, ખાલી 65 રૂપિયાની અંદર આ ટૂથપેસ્ટ વાપરવાથી જો મારા બાળકને સારું થઈ જતું હોય તો હું શા માટે RCM ન વાપરું? આજે મારું આખું પરિવાર RCM ને આભારી છે. દરેક વસ્તુ હું વાપરું છું. આ કોઈના કહેવાથી નહીં કે કોઈના કહેવાથી હું આવ્યો નથી, મારા મનથી મારા તનથી આવ્યો છે, મારો પરિવાર સાથે આવ્યા છે. જય RCM.